Okay, today we start exercise 2.3 polynomial question number 2. Check whether the first polynomial is a factor of the second polynomial by dividing the second polynomial by the first polynomial. સેકન્ડ પોલિનોમિયલને ફર્સ્ટ પોલિનોમિયલ સાથે ડિવાઈડ કરવાનું છે, જેમ આપણે ક્વેશ્ચન નંબર 1માં કર્યા એ જ રીતે અહીંયા પણ કરવાનું છે. 2t4 plus 3t cube minus 2t square minus qt minus 9t minus 12 divided by t square minus 3. ચલો, અહીંયા t4 છે and 2 છે. 2t4 t2 ઓલરેડી છે જ, આપણે એક તો 2ની નીડ છે, મતલબ કે આપણે 2 પણ એડ કરશું ને હજી t2ની એડ છે એટલે કે t સ્ક્વેર એડ કરશું. જેની નીડ છે એ એડ કરશું, મતલબ 2t સ્ક્વેરની એડ કરશું. t સ્ક્વેર મલ્ટીપલ t સ્ક્વેર t4 એન્ડ t1 ઝા 2 પ્લસ માઇનસ માઇનસ સાઇન ચેન્જ 3 2 ઝા 6 સ્ક્વેર છે, મતલબ કે 6 ટી સ્ક્વેરને ટી સ્ક્વેરની અંડરમાં જ આપણે લેશું. અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ સાઇન ચેન્જ થશે, માઇનસ છે એટલે કે પ્લસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ થશે. 3t સ્ક્વેર આપણે નીચે ઉતારશું, પ્લસ માઇનસ માઇનસ એટલે કે 6માંથી 2 કટ કરીએ 4t સ્ક્વેર માઇનસ 9t માઇનસ 12. ઓકે, ચલો અહીંયા ટીની 3 છે એન્ડ અહીંયા ટીની 2 છે. આપણે નીડ 1tની છે એન્ડ કેની નીડ છે 3ની નીડ છે, તો આપણે લખશું પ્લસ 3t. 3t મલ્ટીપ્લાય બાય ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી 3t ક્યુબ. 3 મલ્ટીપલ 3 ઇઝ ઇક્વલ ટુ 3 3 ઝા 9t. તો અહીંયા આપણે લખશું 9t પ્લસ માઇનસ માઇનસ. ઓકે, તો આપણે સાઇન ચેન્જ કરશું, અહીંયાથી જશે માઇનસ, અહીંયાથી જશે પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અહીંયા પણ કટ થશે, અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ કટ થશે. છે 4t સ્ક્વેર એન્ડ માઇનસ 12. હવે અહીંયા છે ટી સ્ક્વેર ઓલરેડી આપણી પાસે છે જ એન્ડ નીડ કોની રહેશે 4ની, તો આપણે ખાલી 4ની નીડ છે એટલે કે આપણે ખાલી 4 એડ કરશું. ટી સ્ક્વેર મલ્ટીપલ 4 4t સ્ક્વેર 3 4 ઝા 12 માઇનસ પ્લસ માઇનસ સાઇન ચેન્જ કરશું તો પ્લસ માઇનસ કટ થઈ જશે એનો આન્સર આવશે 0. તો quotient and remainder is equal to, quotient is equal to, what is the quotient? 2t square plus 3t plus 4. This is quotient, upside this is quotient and remainder is equal to 0. Question number 2. x square plus 3x plus 1, 3x4 plus 5x cube minus 3x square plus 2x plus 2. અને અંદર લેશું 3x4 પ્લસ 5x ક્યુબ માઇનસ 7x પ્લસ 2x પ્લસ 2 એન્ડ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 આઉટસાઇડ લેશું. હવે અહીંયા આપણે એક તો જો અહીંયા x સ્ક્વેર છે જ અને અહીંયા છે x4, હજી સ્ક્વેરની નીડ છે અને બીજા 3ની નીડ છે. 3x સ્ક્વેરની નીડ છે, 3x સ્ક્વેર મલ્ટીપ્લાય બાય x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. લાઇનમાં મલ્ટીપલ કરતા જઈએ 3 3 ઝા 9, x મલ્ટીપલ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ એટલે કે પ્લસ કરીને 9x ક્યુબ. 3 1 ઝા 3x સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર. સાઇન ચેન્જ કટ, 5માંથી 9 કટ નહીં થાય, 9માંથી 5 કટ કરશું એટલે કે આન્સર આવશે 4x ક્યુબ એન્ડ 7માંથી 3 કટ કરશું એટલે કે આન્સર આવશે માઇનસ માઇનસ પ્લસ 7માં 3 એડ કરશું, આન્સર આવશે 10x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2. અહીંયા બિગ ડિજિટની આગળ માઇનસ સાઇન છે એટલે 4x ક્યુબની સાઇન આપણે લેશું માઇનસ. નેક્સ્ટ છે અહીંયા ક્યુબ છે એન્ડ અહીંયા સ્ક્વેર છે. 1xની નીડ છે, મતલબ કે આપણે એક તો એક્સની નીડ છે અને બીજા કોની નીડ છે 4 -4. x સ્ક્વેર મલ્ટીપલ
4x એટલે કે 4x ક્યુબ માઇનસ 4x ક્યુબ. 3 મલ્ટીપલ 4, 3 4 ઝા 12 માઇનસ 12x સ્ક્વેર, 1 4 ઝા 4 માઇનસ 4x. સાઇન ચેન્જ, કટ. માઇનસ પ્લસ માઇનસ 10માંથી 12 કટ કરીએ એટલે કે આન્સર આવશે 2x સ્ક્વેર પ્લસ પ્લસ 2માં 4 એડ કરશું એટલે કે આન્સર આવશે 6x પ્લસ 2. નેક્સ્ટ નીડ કોની છે? એક્સ સ્ક્વેર અહીંયા પણ છે અને એક્સ સ્ક્વેર અહીંયા પણ છે, ખાલી 2ની નીડ છે એટલે કે આપણે પ્લસ 2 એડ કરશું. એક્સ સ્ક્વેર મલ્ટીપલ 2, 2x સ્ક્વેર, 3 2 ઝા 6x, 2 1 ઝા 2. સાઇન ચેન્જ, all numbers cut and remainder is 0. Quotient is equal to 3x square minus 4x plus 2 and remainder is equal to 0. Question number 3. X cube minus 3x plus 1 and x5 minus 4x cube plus x square plus 3x plus 1. Big digit inside and first is outside. અહીંયા 5 છે, અહીંયા 3 છે. નીડ છે x સ્ક્વેરની. x સ્ક્વેર x3 મલ્ટીપલ x2 ઇઝ ઇક્વલ ટુ x5. 3 મલ્ટીપલ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપલ x સ્ક્વેર એટલે કે 3x ક્યુબ. 1 મલ્ટીપલ x સ્ક્વેર પ્લસ 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 x સ્ક્વેર. સાઇન ચેન્જ, પ્લસ માઇનસ માઇનસ 4માંથી 3 કટ કરશું એટલે આવશે x ક્યુબ પ્લસ પ્લસ અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ મતલબ કે કટ થઈ જશે, વધશે પ્લસ 3x પ્લસ 1. હવે જરૂર કોની છે? એક્સ ક્યુબની, ને ઓલરેડી અહીંયા એક્સ ક્યુબ છે જ એટલે આપણે ઓનલી 1 એડ કરશું. એક્સ ક્યુબ મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. 3 1 ઝા 3 પ્લસ માઇનસ માઇનસ એન્ડ 1 1 ઝા 1. ઓકે, સાઇન ચેન્જ કરશું આપણે. પ્લસ માઇનસ માઇનસ કટ, પ્લસ માઇનસ માઇનસ કટ and plus plus 1 plus 1 is equal to 2. Quotient and remainder is equal to 2 and quotient. What is the quotient? X square minus 1. Question number 2 is complete. તમને કોઈ જાતની કંઈ ક્વેરી ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ શેર કરી શકો છો, અને શેર પણ કરો, સબસ્ક્રાઈબ પણ કરો અને લાઈક પણ કરો.